કરવામાં નહોતા એવા અબરાલ લસ્સી એ અશફાક કવાનો ખૂબ નજીકનો માણસ હતો, એટલે એમણે નક્કી કરીને ખૂબ પૂરતાપૂર્વક મારવા માટે કહેવામાં આવ્યું હતું. પૈસા હજી એને સોપારીનો એમાઉન્ટ નક્કી નહોતી કીધી. મદદ કરનાર જે કોઈ મહિલા હતી કે જેની પહેલા કોઈ એક વ્યક્તિ હતો જે તપાસમાં કોઈ બીજું કોઈ આવેલું એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવે છે. એની સાથે જે મહિલા હતી એની વાઈફ હતી અને જે માણસ હતો એની પણ પૂછપરછ ચાલુ છે. અત્યારનું કારણ શું જણાવે? એ બંનેની વચ્ચે થોડા સમય પહેલાં ઝઘડો થયેલો હતો અને એમાં મરનારે અને થપ્પડ મારી હતી. એ બાબતે બંનેનું બંદૂક ચાલી આવ્યું હતું અને એ બાબતે અશફાકે એને ક્રૂરતાપૂર્વક મારી નાખવા માટેનો પ્લાન કરેલો હતો. હજી એમને ડિસ્ચાર્જ કરીને લાવવામાં આવ્યા છે. એ છેલ્લા 15 દિવસથી સતત ભાગતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ જેમને અગાઉ પણ કીધું એમ નંદુરબાર, માલેગાંવ, વલસાડ, ચીખલી, નવસારી અલગ અલગ જગ્યાઓમાં છેલ્લા 5-7 દિવસથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ પીઆઈની ટીમ દ્વારા સતત રેડ કરવામાં આવી રહી હતી અને એની તપાસ ચાલુ હતી. એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે. મરનાર આપણે જે આરોપી જે અશફાક છે એના વિરુદ્ધ આના સિવાય પણ 7 ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલા છે, જેમાં રાયોટિંગ અને મારામારીના વગેરે ગુનાઓ છે. એક બીજું ખાસ કહીશ કે સુરત પોલીસ દ્વારા છે, સુરત સિટી પોલીસ દ્વારા, સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને ડીજી સાહેબ દ્વારા જે મેન્ટર પ્રોજેક્ટ અને જે શસ્ત્ર ટીમ દ્વારા આવા જે નોટરિયસ ક્રિમિનલો છે, જે ડ્રગ્સ પછી મારામારી છે, બોડી ઓફેન્સ છે, એની એક યાદી બનાવવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા એના ઉપર સતત વોચ રાખવામાં આવી છે અને આવા ઇસમોને આઈડેન્ટિફાઈ કરી નજીકના ભવિષ્યમાં એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.